जय माताजी मित्रों, स्वागत है तमारा આજના વિડિયોમાં। કોણ અમને દેશુબેન જાય રહ્યા છે ગુરુ બાપુના દર્શન કરવા। દિશામાં ક્યાં જાય તું? ટોટાણા કે કહારા? ઓ અહીંયા માં ભેગે જાતે ને હરાવી અને આ બાજુમાં નંગ ફરેરા એમને એમ પાછળ માતાજી જન પાછળ ઓલા મેં કે કહેતે કે બાજુ વાર રાખતા રહે બાવળી કરે। विवेक विवेक बा ना ना राधनपुर थी जाओ शॉप जइए छे राधनपुर। हमारे विवेक भाई ने लेवड़ावाना है कपड़ा बीच मम्मी ने दे दी देखिए मम्मी जी तैयार થઈ ગયા છે। फाइनली मित्रों આપણે અત્યારે પહોંચી ગયા છે રાધનપુર કરિયાણાની દુકાને, કારણ કે આપણે જ લેવાનું હતું રાશન। કરિયાણું લઈને પછી આપણે અહીંથી નીકળી જઈશું બજારમાં થોડું ઘણું કામ છે, કામ પતાવી અને પછી જવાનું છે આપણે પાછું ઘેર। ને આ બાજુ અમારા દીસુ મમ્મી બેઠા છે અને અમારા વિવેકભાઈ અહીંયા કન રમે છે। ફાઇનલી મિત્રો આપણે ગયા હતા રાધનપુર ને અત્યારે આવતા રહ્યા છે પાછા ઘેર। અહીં પડ્યો ને વિષ્ણુ મમ્મીને લેવાનો હતો સામાન એટલે ખાવા પીવાનો સામાન, બીજો સામાન નહીં। સામાન જેટલાય પ્રકાર ના આવતા હોય, ઘર સામાન અને રાશન આપણે રાશન આ પકડ દો કાપી નથી કાપવું કાપી નાખું બધા યાર પછી તમને કાપતા પાડશે ને તો વિવેકની બેસી જાય સકા લઈ લે સકું ના આવવું પડે ને એમને તે અમુક ફેર હાથમાં આવી જાય ને કોશું જ પડ્યું હોય તે ઓલું તો દીશીઓ કાપી નાખી દઉં બધા હાથમાં શું હોય બસ એટલું રાખો કાપી નાખવાનું। લો ત્યારે મારી વસ્તુ કાઢ શું ખાવેલા છે મમ્મી ખાવેલા છે ચાકી ગોતવી પડશે અને ચાકી નહીં આવો શું બને તો ખરી બહુ રાજી છે હે જય 9 વાગે हाँ हड़ो खैरो। चलो मित्रों આપણે ગયા હતા રાધનપુર અને મારા દીશીબેન માટે અમે લાયા છે ચંપલ। વિવેક તાર પહેરવા બના દે પપ્પલ મારા દીશીબેન ને આવા ચપ્પલ બહુ જ ગમે છે અને આ પોતે જાય છે બાર મંદિર બાર મંદિર જાય છે તો આપણે દીશીબેન જાય છે બાર મંદિર તો એના માટે નાસ્તો લેવા ડબ્બો લાવ્યા છે ક્રિકેટ। હા વિવેક ભાઈને પહેરાવે છે ચપ્પલ ને વિવેક વિવેક પહેરી ગયા અને ક્રેક જેટ બિસ્કિટ તમારા દીશુ માટે લાવ્યા છે વિવેકભાઈ માટે। વિવેક કે પપ્પલ પહેરે બેટા ને આમ આવે તો પહેરે વિવેક કેવો લાગે પપ્પલ? અમે વિવેક અલા વિવેક પપ્પલ કેવો લાગે? તોડી નાખ ને નહીં કહેતો તોડી નાખી દે અસલ આવે અને નોખો અમે પડાવ હોય કે ના આવવાનું હોય તો કે આખા થોડા સુતા હોય પપ્પલ હે બેટા છે ને મેં જો એટલે 5 ના આવે ને એવા આવે। ક્રેક જેટ બિસ્કિટ લાવે છે અમારા દીશુ માટે અને અમારા ડેડા ભાઈને ભાવે છે તે માસમાં લીધા પહેરવાના છે આજે હતી પૂનમ ને આપણે હતી રજા
થોડી વાર પછી જવાનું છે સાંજનું અમારે માતાજીએ દર્શન કરવા કાંધન બાપુએ લઈ જવા છે અમારે એક ભાઈને સારું છે સગન કરે ભાતે હાલું છે એટલે ખાવા માટે ને શાક બનાવવાની ખાવા માટે અને આરી પીળી છે એ શું કરવાનું સેવ ટમાટા માટે સેવ ટમાટા માટે એમ તોડ તોડ ને વિવેક ઓહો તમારા માટે લાયક હતા અમારા માટે જે લાયક છે અમે તો પાર્લેજી કાઢેલો નહોતો તંતા તારને મોટું પાર્લેજી આ તો ખબર ચાર તો ફોડ હતા મેં બિસ્કિટ આવતા એ ભાઈ સેવન લેવા જાય ને તો હા. બીજું કોઈ ના મંગાવો હા. તાઈને પ્રભુ ઘરે રા કાકા શું કીધું ઘરે રો કોઈ લાવશે ખાવાનું તો શું લાવું એ પાર્લેજી મંગાવો ને તે ઓલો એક વખત કોર પેલા ખાઈ જાવ એ રીતે થોડું ખા બિસ્કિટ આખો દાડો હાડે ઓલા એક આપી તો બતાવો તાઈને પ્રભુ તાર જેટલું રહ્યું હા તારે જેટલા રહ્યો એવું બધા બધા હવેલા શીખો ખાઈ ચલો ફાઇનલી મિત્રો ચા થઈ ગયો છે તૈયાર અને દિવસનું અમે બનાવી નાખ્યો છે ચા આપણે હવે પીવો છે ચા આ બાજુ દિશીમાં અમે ટોસ લઈને આવી જશે કારણ કે એને ટોસ ખાધા વગર ચા ઉકળતો નથી કે રોટલો ખાવા જોઈએ કશું નહીં ચાય નહીં ટોસી નહીં રોટલો નહીં કોઈ પણ નહીં તો એ શું લઈને બેઠી છે ખાવાની વસ્તુ હા વસ્તુ કહેવાય ને એવું હમ તમારે ચાર આવ્યો એમાં ટોસ પડશે એમાં છે ટોચ પડે તો પાડો તો પડે એમને ફેર જ પડતો હશે વાહ તું કરે છે કે ચારું મારું તો બધું ચલો ચા પી લે તો તમારે નહીં પીવાનું પીવાનો જ છે ને ત્યાં શું ઢોર દેવાનો હોય તો તમે એમ કહો કે તું ચા પી રહી એટલે કહું. એટલે મેં એમ કીધું ચલો ચા પી લઉં એમ કીધું એવું કીધું તને કેવું લાગે તા એમ? મને એવું થયું કે તું ચા પી રહી એવું કીધું એવું હે ના ભાઈ ના આવે પી લઉં અવાજ એક ભાઈ છે કે ભાઈ સાયકલ આપે છે એના તમે કોઈ વિડીયો બનાવો ને આની ઇન્સ્ટાગ્રામમાં ફોટોનો કેમેરો નથી દાઢી છે ખાલી એ જે એ બાર એટલે એકલા રૂઈ બાર દોઢ એકલો દા દેવાનો કે ઓ દા ચલ દે હે એક સાથે કે બાદરા બદરા જડી જશે હવે મધી શું છે સાયકલ આખરે જી સાયકલ આપણે કાલે લેવા જશે હો દાર અલા આવી કોઈ આ કે મારવાનો સાયકલ ફાઇનલી મિત્રો સાંજ પડી છે હવે દુશ્મન રોટલા ભરાવે છે હવે મોટું કામ થઈ લાગે ને આ તો લાગે કોણ આપણે ચાકલો ચેક કરું આ બાજુ દુશ્મન રોટલા ભરાવે ચાલે તો બોમ્બે ચિંતા ભયા છે મારી દાતે ફાઇનલી મિત્રો દિશુ મમ્મી વારું કરી નાખ્યું છે તૈયાર ને પોતે દિશુની મમ્મી વારું કરવા બેસી ગયા છે કારણ કે હાજે પડી જાય છે આપણે હતી પૂનમ એટલે બપોરે ખાવા ખાધું હતું એટલે હાજે તો કંઈ ખવાય નહીં એટલે પોતે બી જણા બેઠા બેઠા ખાઈ રહેશે દિશુબેન અમારા સામે તાકે છે અને ખાવા ખાય છે કારણ કે આપણે તો ખાવાનું છે ને કે જ્યારે ખેરા તો એ બાજુમાં દિશુબેનને ખાવા બેસી જશે ફટાફટ ખાઈ દે એટલે અમારે વિવેકભાઈને પાવાની છે થોડીક દવા કારણ કે વિવેકભાઈ કાલે થઈ જતા ઝાડા ફાઇનલી મિત્રો આપણે વારો બીજું કંઈ આવતી રહેશે બારે કારણ કે આ બાજુમાં દિશુબેન રમેલા છે અને આ બાજુ અમારે અંદર ઘરે વિવેકભાઈ છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ મહાકાળી વ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો મળીશું એક નવા વિડીયો સાથે